સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. માળિયાહાટીના તાલુકાના ગડુ ગામે પ્રાથમિક શાળામાં બાળકો પાસે સાફ સફાઈ કરાવતા હોવાના આક્ષેપ સાથે સરપંચ દ્વારા વિડીયો જાહેર કરાયો છે. ગડુ ગ્રામ પંચાયતના ઉપસરપંચ રાજેશ પરમારે આક્ષેપ કર્યો છે કે પ્રાથમિક શાળાના આચાર્ય મનીષ વાઢિયા દ્વારા વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવે છે અને આચાર્ય દ્વારા વાલીઓ સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપસરપંચ દ્વારા આચાર્યને અગાઉ રજૂઆત પણ કરવામાં આવી હતી. મારું નામ પરમાર રાજેશભાઈ કચરાભાઈ, હું ગડુ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે સેવા આપું છું. આજ રોજ ગડુ પ્રાથમિક શાળાની વિઝિટ કરતા ત્યાં આચાર્ય દ્વારા બાળકો પાસે કામ કરાવવામાં આવે અને આની પહેલાં અમે 3 થી 4 વાર એને મૌખિક રજૂઆત કરી કે ભાઈ તું બાળકો પાસે તમે કામ ના કરાવશો. મનીષભાઈ વાઢિયા કરીને આચાર્ય છે, એનું વર્તન પણ ઉદ્ધતાઈ ભર્યું છે અને કોઈ પણ રીતે અમે એને કહીએ તો સમજે નહીં. ઘણીવાર આની પહેલાં પણ બે વાર મેં વિડીયો મારી પાસે છે, હું કહેશો ત્યારે રજૂ કરી. બાળકો પાસે અવારનવાર કામ કરાવે અને એને કહેવા જાય તો આપણે ધમકી અમારે કે હું તારું આમ કરાવી નાખી, તારું મર્ડર કરાવી જ નાખી. 1-2 વાર અમે આની પહેલાં જ્યારે કીધું ને ત્યારે પણ કે ભાઈ તું વધારે આવું કહીશ તો હું તારા ઉપર આમ કરી તેમ કરી. વાલીઓની રજૂઆત હતી કે અમારા બાળકોને અમે સ્કૂલે ભણવા માટે મોકલ્યું છે, કામ કરવા માટે નથી મોકલતા. એટલે કે તમે જ ઓચિંતાની વિઝિટ કરો. તો આજે અમે વિઝિટ કરતા, મેં પોતે જ વિઝિટ કરી ને મેં જ આ શૂટિંગ ઉતારીને નાખ્યું છે. બાળકો પાસે કામ કરાવે છે અવારનવાર. જો આ વસ્તુનો આની તાત્કાલિક ધોરણે બદલી નહીં કરવામાં આવે તો હું અનશન ઉપર બેસી અમારા